શું તમે ક્યારે કોઈ વસ્તુ ખરીદી હોય અને તે વસ્તુ ખામીવાળી નીકળી હોય એવું બનેલ છે? શું કોઈ સર્વિસ પ્રોવાઈડરે તમને અધૂરી કે ખામીવાળી સેવા આપી છે? જો તમારો જવાબ હા હોય તો તમારે ગ્રાહક તરીકે તમારા અધિકારો જાણવા જ જોઈએ. આજે આપણે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અંતર્ગત ફરિયાદ કેવી રીતે દાખલ કરવી તેની સંપૂર્ણ કાનૂની પ્રક્રિયા સરળ ભાષામાં સમજીશું. ગ્રાહકોના હકોનું રક્ષણ કરવા માટે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટની રચના કરવામાં આવેલ છે. આ અધિનિયમ પ્રથમવાર 1986માં આવેલ અને ત્યારબાદ 2019માં સુધારેલ નવો કાયદો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 લાગુ થયો. આ નવો કાયદો વધુ શક્તિશાળી અને સરળ છે. CCPA શું છે? CCPA એટલે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી, એટલે કે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ. આ એક એવી નવી અને શક્તિશાળી સંસ્થા છે જેની રચના ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019માં કરવામાં આવી છે. આ સંસ્થાનું મુખ્ય કામ ગ્રાહકોના હકોનું રક્ષણ કરવું અને તેમને લાગુ કરાવવાનું છે. આ સંસ્થા ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરશે, ભ્રમિત જાહેરાતો અને ખોટા દાવાઓ સામે પગલાં લેશે. હવે ગ્રાહક પાસે અધિકાર છે કે જો તેની સાથે ખોટી જાહેરાત, ગુણવત્તામાં ખામી અથવા સેવા સંબંધિત છેતરામણી થાય તો તે આ કાયદા હેઠળ ન્યાય મેળવી શકે છે. ગ્રાહક એટલે એવી વ્યક્તિ જેણે પોતાના ઉપયોગ માટે કોઈ વસ્તુ ખરીદી હોય અથવા સેવા લીધી હોય અને તેણે આવી વસ્તુ કે સેવા વેપાર કે પુનઃ વેચાણ માટે નહીં પણ પોતાના ઉપયોગ માટે વસ્તુ લે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ વસ્તુ ખરીદો છો, તમે ગ્રાહક છો, પણ જો તમે એ વસ્તુ વેચાણ માટે ખરીદો છો તો તમે ગ્રાહક નથી. અમુક શરતો હેઠળ સ્વરોજગાર કરનારી વ્યક્તિ ગ્રાહક ગણાય છે. જો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ કે સેવા ખરીદે અને તેનો ઉપયોગ પોતાના ધંધામાં નફો કમાવવા માટે નહીં પરંતુ પોતાની રોજીરોટી કમાવવા માટે કરે તો તે વ્યક્તિ ગ્રાહક ગણાશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ પોતે કાર ખરીદીને તેને ટેક્સી તરીકે ચલાવીને આજીવિકા સ્વરોજગાર કમાય તો તે વ્યક્તિને ગ્રાહક ગણાય છે. જો કોઈ વ્યક્તિ 10 ટ્રક ખરીદે અને તેમાં બીજા ડ્રાઈવરોને નોકરીએ રાખીને બિઝનેસ ચલાવે તો આ સ્થિતિમાં આ વ્યાપારી હેતુ ગણાશે, સ્વરોજગાર નહીં, જેથી તે વ્યક્તિ ગ્રાહક ન ગણાય. આ કાયદો ગ્રાહકોને મહત્વના હકો આપે છે. વસ્તુ સંબંધિત ખોટી જાહેરાત, ગુણવત્તામાં ખામી અથવા સેવા સંબંધિત ડેફિશિયન્સી થાય તો આ કાયદા હેઠળ ગ્રાહકને સલામતીનો અધિકાર મળેલ છે. ગ્રાહકોને પ્રોડક્ટના ભાવ, ગુણવત્તા, વોરંટી વગેરે વિશે માહિતી મેળવવાનો હક મળેલ છે. ગ્રાહકોને અલગ અલગ વિકલ્પોમાંથી પસંદગી કરવાનો અધિકાર મળેલ છે. ગ્રાહકને પોતાની ફરિયાદ રજૂ કરી સુનાવણીનો અધિકાર છે. ગ્રાહકને યોગ્ય વળતર અથવા રિપ્લેસમેન્ટ મેળવવા માટે ન્યાય મેળવવાનો અધિકાર આપે છે. ગ્રાહકોને પોતાના હકો વિશે જાણવાના ગ્રાહક શિક્ષણનો અધિકાર આપે છે. કોણ ફરિયાદ કરી શકે? જે વ્યક્તિએ પોતે વસ્તુ ખરીદી હોય અથવા સેવા લીધી હોય તે વ્યક્તિ ગ્રાહક ગણાય છે. ઓનલાઈન ખરીદી, ઈ-કોમર્સ અને ટેલિમાર્કેટિંગ દ્વારા થતી ખરીદી પણ આ કાયદા હેઠળ
આવડી લેવાય છે. ફરિયાદ ક્યાં કરવી? તમારે તમારી ફરિયાદની કિંમતના આધારે યોગ્ય કમિશન પસંદ કરવાનું રહે છે. ફરિયાદ 3 સ્તરે થઈ શકે છે. જો ફરિયાદની રકમ ₹1 કરોડ સુધીની હોય તો આ ફરિયાદ જિલ્લા કન્ઝ્યુમર કમિશન સમક્ષ દાખલ કરી શકાય. તેમજ જો ફરિયાદની રકમ ₹1 કરોડથી 10 કરોડ સુધીની હોય તો આ ફરિયાદ રાજ્ય કમિશન સમક્ષ દાખલ કરી શકાય. તેવી જ રીતે જો ફરિયાદની રકમ ₹10 કરોડથી વધુ હોય તો આ ફરિયાદ રાષ્ટ્રીય કમિશન સમક્ષ દાખલ કરી શકાય. યાદ રાખો, ફરિયાદ એ જગ્યાએ દાખલ થઈ શકે છે જ્યાં દુકાનદાર, કંપની કે વેપારીના વ્યવસાયનું સ્થળ અથવા રહેઠાણ, અથવા ફરિયાદીના વ્યવસાયનું સ્થળ અથવા રહેઠાણ, અથવા જ્યાં ફરિયાદનું કોઝ ઓફ એક્શન ઉદ્ભવેલ હોય ત્યાં ફરિયાદ દાખલ કરી શકાય છે. ફરિયાદ દાખલ કરવા માટે આ 5 મુખ્ય પગલાં અનુસરવા જરૂરી છે. સૌપ્રથમ વાત કરીએ તો તમે જે વસ્તુ કે સેવાના સંદર્ભમાં જે ખામી ઉદ્ભવેલ હોય તે વિશે વેપારી કે સેવા આપનારને લેખિત નોટિસ આપી તેમને ખામી સુધારવા અથવા નુકસાન ભરપાઈ કરવા માટે એક યોગ્ય સમય આપો. જો તેઓ આ નોટિસ પર ધ્યાન ન આપે તો આ નોટિસનો રેકોર્ડ કોર્ટમાં પુરાવા તરીકે કામ લાગશે. ફરિયાદમાં ફરિયાદીનું નામ, સરનામું અને સંપર્ક નંબર, સામેવાળી પાર્ટી, વેપારી કે કંપનીનું નામ અને સરનામું, વસ્તુની ખરીદીની તારીખ અને કિંમત સહિત બનાવ કે ઘટનાનું સંપૂર્ણ વર્ણન, ફરિયાદમાં વસ્તુ કે સેવામાં કઈ ખામી છે તે સ્પષ્ટ જણાવવું, ફરિયાદી કોર્ટ પાસે શું રાહત કે વળતર માંગી રહેલ છે જેમ કે રિફંડ, વસ્તુ બદલાવવી કે વળતરની રકમ સ્પષ્ટ જણાવવી, તેમજ ફરિયાદ સાથે સોગંદનામું જોડવું જરૂરી છે. ફરિયાદ સાથે જરૂરી દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવા જરૂરી છે, જેવા કે વોરંટી, ગેરંટી કાર્ડ, વેપારી, દુકાનદાર કે કંપનીને મોકલેલી નોટિસ અને તેની પોસ્ટ ખાતાની એકનોલેજમેન્ટ. જો નોટિસ કુરિયર દ્વારા મોકલાવેલ હોય તો તેને મોકલાવ્યા અંગેના દસ્તાવેજી પુરાવા, વસ્તુની ખરીદી કર્યા અંગેનું બિલ અથવા ઇનવોઇસ, અન્ય કોઈ પત્ર વ્યવહાર કે ઈમેલ તેમજ ફરિયાદીના ઓળખના દસ્તાવેજો રજૂ કરવા જરૂરી છે. ફરિયાદ દાખલ કરવા માટે ફાઇલિંગ ફી એટલે કે કોર્ટ ફી ભરવાની રહે છે, જે ફરિયાદની કિંમતના આધારે નક્કી થાય છે. આ ફી ઓનલાઈન અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરી શકાય છે. આ ફી નજીવી હોય છે. તૈયાર કરેલ ફરિયાદની સામાન્ય રીતે 3 થી 5 નકલો જરૂરી દસ્તાવેજો સાથે યોગ્ય કમિશનમાં જાતે જઈને વકીલશ્રી દ્વારા અથવા રજિસ્ટર પોસ્ટ દ્વારા મોકલી શકાય છે. વધુમાં આ ફરિયાદ ઈ દાખિલ પર ઓનલાઈન પણ નોંધાવી શકાય છે. આ ફરિયાદનું કારણ ઉદ્ભવ્યાના 2 વર્ષની અંદર દાખલ કરવી ફરજિયાત છે. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ સેવા સર્વિસનો અર્થ એવી સેવા છે જે કન્સિડરેશન એટલે કે કિંમત અથવા પૈસા લઈને પૂરી પાડવામાં આવે. જો કોઈ સેવા સંપૂર્ણપણે મફત આપવામાં આવે તો તે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવાતી નથી. મિત્રો, આ હતી ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરવાની સરળ કાનૂની પ્રક્રિયા. ગ્રાહક સુરક્ષા
કમિશનમાં કેસ લડવાની પ્રક્રિયા સરળ અને ઝડપી હોય છે. હવે સમય આવી ગયો છે કે આપણે ગ્રાહક તરીકે જાગૃત બનીએ. જો કોઈ કંપની કે દુકાનદાર વેપારી દ્વારા આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણેના વસ્તુ કે સેવાના સંદર્ભે પ્રશ્નો ઉપસ્થિત થાય તો ચૂપ ન રહો. કાયદો તમારી સાથે છે. આવો આ વિડીયો વધુ લોકોને પહોંચાડીએ, જેથી દરેક ગ્રાહક પોતાનો હક અધિકાર જાણે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને વધુ કાયદાકીય જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જી, ધન્યવાદ.